હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના વિડીયોમાં. તો આજનો વિડીયો બનાવવા માટે યુઝફુલ રહેવાનો છે. જેને આખો વિડીયો જોઈ લીધો એના માટે ખૂબ જ યુઝફુલ રહેશે, કેમ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મેથ્સના આઈએમપી ચેપ્ટર. આટલા જ ચેપ્ટર તમે કરી દીધા તો સમજી લેવાનું પીએસઆઈમાં છે એ 50 માર્ક્સનું છે. એમાંથી તમે ઓલમોસ્ટ 30 કે 35 માર્ક્સ આરામથી એમાં કવર થઈ જશે. અને કોન્સ્ટેબલ માટે 30 માર્ક્સનું છે, તો એ 30 માર્ક્સમાં ઓલમોસ્ટ 20 થી 25 માર્ક્સનું કવર થઈ જશે એવા ચેપ્ટરો છે. તો એટલા ચેપ્ટર તમે કરી દેશો તો પણ વાંધો નહીં આવે, કેમ કે રિવિઝન કરવાનું છે. હવે રિવિઝનમાં કેટલા ચેપ્ટર આખા થઈ શકે નહીં, પણ આટલા પહેલા આપણે મહત્વ આપીએ એટલા ચેપ્ટરને, તો આપણું છે એ ઓટોમેટિક છે એ સારા માર્ક્સ આવી જાય અને ઓલમોસ્ટ આપણું રિવિઝન થઈ જાય. તો આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે કયા કયા ચેપ્ટર કરવા જોઈએ અને આટલાનું મહત્વ આપશો તો વાંધો નહીં આવે. તો ચલો વિડીયો શરૂ કરીએ. જો કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો આ બેઝિક ગણિત છે, એ તો ખાસ કરવાનું. સરળ બાદબાકી, ભાગાકાર નિયમ, લસા ગુસા, છેદ ઉડાડો, ત્રિરાશી, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક, અપૂર્ણાંક, દશાંશ, સરવાળા બાદબાકી, પછી ડાબા જબાનો નિયમ આઈએમપી છે. તો આટલું છે એ કોન્સ્ટેબલ માટે છે. અને પીએસઆઈ માટે ખાસ આજનો વિડીયો જોઈ લેજો, પીએસઆઈ વાળા જેટલા તૈયારી કરે છે એમને, કેમ કે પીએસઆઈમાં હવે બહુ ઓછા સમય છે અને એમને આઈએમપી ચેપ્ટર કહેવાનું છે આજે, તો એટલા કરી દેજો તો વાંધો આવશે નહીં, ફાસ્ટ રિવિઝન થઈ જશે. કોન્સ્ટેબલ વાળાને બેઝિકથી ચાલુ કરવાનું છે અને આઈએમપી ચેપ્ટર પણ કરવાના છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો ડાબા અને જબાનો નિયમ આઈએમપી ચેપ્ટર છે એ ખાસ કરી દેજો. પીએસઆઈ વાળા કોન્સ્ટેબલમાં પણ પૂછાશે, પણ અગાઉ પછી થોડા વિડીયો પછી હું તમને કહું કે કોન્સ્ટેબલ માટે કેટલું કરવું જોઈએ, બરાબર. તો પછી છે જનરલ મેથ્સમાં કેટલું કહ્યું છે, સંખ્યા જ્ઞાન આઈએમપી ચેપ્ટર છે. જેટલું આઈએમપી લખેલું છે એટલા આપણા આઈએમપી કરવાના છે. સરેરાશ છે એ પણ આઈએમપી છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે એ પણ આઈએમપી છે. લસા ગુસા આઈએમપી ચેપ્ટર છે. લસા ગુસાના ખાસ ક્વેશ્ચનો પૂછાય છે દરેક એક્ઝામમાં, તો એ આઈએમપી ચેપ્ટર છે. ગુણોત્તર અને પ્રમાણ એ પણ ખાસ આઈએમપી છે, કેમ કે વારંવાર ગુણોત્તર અને પ્રમાણના દરેક એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાયેલા મેં જોયેલા છે, એટલા માટે આઈએમપી ચેપ્ટર છે. ભાગીદારી પણ આઈએમપી ચેપ્ટર છે. ઉંમર આધારિત પ્રશ્નો, એ જ પ્રોબ્લેમ બહુ પૂછાતો હોય છે કે આટલી ઉંમર પિતાની ઉંમર, તો આજે 9 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે, આ બહુ પ્રશ્નો પૂછાતા હોય છે. આ ખાસ કરવાનો છે. 3નો નિયમ, બરાબર. એ તો 3નો નિયમ એટલે રૂલ્સ ખબર જ છે તમને. 3ના નિયમમાં શું આવે છે કે અલગ અલગ આપણે ત્રિરાશિ પ્રમાણે ગોઠવવાનું, પછી રૂલ્સ બધા અલગ અલગ હોય, એ પ્રમાણે 3ના નિયમો બહુ અલગ અલગ છે. ચેપ્ટરમાં હમણાં હું અંદર જઈને બતાવું તમને થોડું. સમય અને કામ અને મહેતાણું આઈએમપી ચેપ્ટર છે, ખાસ કરવાનું છે, કેમ કે કામ અને મહેતાણું છે વારંવાર પૂછાતું હોય છે. તો બે માણસો આપેલા હોય, 3 માણસો આપેલા હોય, એમનો કામનો દિવસ આપેલો હોય, તો એ રીતના શોધવાનું હોય છે. તો એ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, એટલા માટે આઈએમપી ચેપ્ટર છે. નળ અને ટાંકી આઈએમપી છે. ટકાવારી દરેક એક્ઝામમાં કોઈ બી હોય, ક્લાસ 3 ની હોય કે જીપીએસસી 1 2 ની, ટકાવારીનું એક ચેપ્ટર હોય. ચેપ્ટરનો એક ક્વેશ્ચન તો હોય જ, બરાબર. એટલે ટકાવારી ખાસ કરવાનું છે. ટકાવારી તો બધી રીતે હોય છે. નફો નુકસાન એ તો હોય જ છે, બધાને ખબર છે કે નફો નુકસાન બધા માટે આઈએમપી છે, તો એ ખાસ કરી દેજો. માહિતીનું અર્થઘટન આ એક્ઝામમાં ઉલ્લેખ કરેલો છે. માહિતી ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે આ કરવાનું છે. એટલે આ બહુ ખાસ આઈએમપી છે, એટલે મેં અહીંયા મોસ્ટ આઈએમપી લખ્યું છે. માહિતીનું અર્થઘટન ખાસ કરવાનું. સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આઈએમપી ચેપ્ટર છે, એ 2 કરી દેજો. સમય અંતરના એક્ઝામ્પલ બહુ બધા પૂછાતા હોય છે વારંવાર, તો એ કરી દેજો. ટ્રેનના દાખલા પણ બહુ આવતા હોય છે, તો ટ્રેન પણ ખાસ કરી દેજો. પછી છેલ્લે છે સંભાવના ક્વેશ્ચનો હવે ઓછા થઈ ગયા છે. પહેલા બહુ એક્ઝામમાં પૂછાતા હતા, પણ કદાચ પૂછાઈ શકે છે, તો સંભાવના ખાસ કરી દેજો. તો આટલા ચેપ્ટરો છે આઈએમપી ચેપ્ટરો છે કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે, કેમ કે અગાઉની એક્ઝામમાં જેટલા પણ એનાલિસિસ કર્યું છે મેં, ડીવાયએસ હોય, એસટી આવ્યો, જીપીએસસી હોય, પછી કોન્સ્ટેબલની એક્ઝામ હતી અગાઉ 2021-22 ની, તો એ બધી એક્ઝામોનું એનાલિસિસ કરીને આટલા ચેપ્ટરો ખાસ કરી દેજો, તો આમાંથી ક્વેશ્ચનો વધારે પૂછાશે. કોન્સ્ટેબલ માળા ખાસ કરી દેજો. બેઝિક મેથ્સ ખાસ કરવાનું છે. જો બેઝિક મેથ્સ તમને આવડતો હશે તો તમે ઓટોમેટિક એડવાન્સ ગણી શકશો. તો એ બેઝિક મેથ્સમાં કંઈ ખાસ છે નહીં. પહેલા તમારા ખતરનાક ઘડિયા હોવા જોઈએ, સરવાળા બાદબાકી આવડવું જોઈએ, પરફેક્ટ ફટાફટ છેડ ઉડાડતા આવડવું જોઈએ. તો આ બધા ખાસ ચેપ્ટર છે, એ કરી દેજો. આ બુકમાંથી બહુ સારી રીતે સમજાવવા મળશે, તો આ બુક વસાઈ લેજો તમે. અને આપણે વાત કરતા હતા કે 3નો નિયમમાં શું આવે છે, બધા જોડે અમુક જોડે બુક નથી હોતી, તો 3ના નિયમમાં આપણે જોઈએ 294 પેજ. 294માં આપણે જોઈએ કે કેવી રીતનો 3નો નિયમ છે, તો તમને આઈડિયા આવે એમ. જો આ રીતના 3નો નિયમ છે, તો સિમ્પલ આવી રીતે ત્રિરાશિ હોય છે, બરાબર. ત્રિરાશિ આપેલી બંને પદના એક સરખા પદ વડે ઘટે છે. 16 ચોકલેટોના 80 રૂપિયા હોય તો 9 ચોકલેટના કેટલા રૂપિયા, એ રીતના ગોઠવી દેવાનું હોય છે. બસ 16 ચોકલેટ 80 રૂપિયા, 9 ચોકલેટ કેટલા રૂપિયા, બસ આ રીતના 3નો નિયમ છે. આવા ક્વેશ્ચનો બહુ પૂછાતા હોય છે વારંવાર એક્ઝામમાં, તો એના માટેનું એ ચેપ્ટર ખાસ આઈએમપી છે, તો એ ખાસ કરી દેજો. અને બાકી આ બુકમાં પાછળ પ્રેક્ટિસ માટે પણ બધા ક્વેશ્ચનો આપેલા છે, તો આ બુક પણ યુઝફુલ છે, એટલે વાંધો આવે એવું નથી. જો આ લેવલ છે એ મેથ્સનું લેવલ છે, થોડું મેથ્સ છે એ આપણે પીએસઆર લેવલ છે થોડું, અને થોડા કોન્સ્ટેબલનું લેવલ કેવું આવશે જો અમને આમાં બતાવી દઉં. કોન્સ્ટેબલના ક્વેશ્ચન કેવા આવે છે, સિમ્પલ
જો આ સેલ્ફ પ્રેક્ટિસ વાળા છે એ પીએસઆઈ ના લેવલ છે, બરાબર. સેલ્ફ પ્રેક્ટિસમાં જેટલા પણ આપેલા છે એ પીએસઆઈ નું લેવલ છે, અને કોન્સ્ટેબલ માટે જે એક્સરસાઇઝો આપેલી છે એ અલગ અલગ એ ખાસ કરવાની છે. જેમાં આપણે જોઈએ કે જો એ એક્સરસાઇઝ, બી એક્સરસાઇઝ, પછી સી એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ છે એ કોન્સ્ટેબલ માટે છે, અને સેલ્ફ પ્રેક્ટિસ છે એ પીએસઆઈ નું લેવલ થોડું હાર્ડ રહે એના માટેનું હોય છે. તો પીએસઆઈ વાળા, સેલ્ફ પ્રેક્ટિસ વાળા ખાસ કરી દેજો, કેમ કે એમાંથી પ્રશ્નો ખાસ બનતા હોય છે. અને બેઝિક મેથ્સ તો ખાસ આવડવું જોઈએ, ગણિતમાં કંઈ બીજું છે નહીં. અને આટલા ચેપ્ટર કીધા એટલા કરી દેજો. અને બાકી કોન્સ્ટેબલ વાળા માટે ટાઈમ છે તો ટાઈમ હોય તો બધા ચેપ્ટર કરજો. પાછા કીધા એટલા નહીં કરતા. આ જ્યારે રિવિઝન તમારું કરવાનું હોય ત્યારે કરજો. અને વધારે ભાર કયા ચેપ્ટરને આપવાના, આઈએમપી લખ્યું છે એટલા ચેપ્ટરને વધારે ભાર આપવાનો. તો આટલા ચેપ્ટર કરશો તો વાંધો આવશે નહીં. અગાઉ એસટીઆઈની એક્ઝામ હતી ત્યારે મેં આઈએમપી ચેપ્ટરો જેમ અલગ અલગ સબ્જેક્ટના બધા આઈએમપી ટોપિક કીધા, જેમ કે સિંધુ ખીણમાં આટલું કરજો, સિંધુ પછી રાજાઓમાં આટલું કરજો, આટલા મૌર્ય યુગ કરજો, પછી ગુપ્ત યુગ કરજો, એ બધું કીધું હતું. તો બધાને ખાસ આઈએમપી લાગ્યું હતું, અને એમાંથી જ ક્વેશ્ચનો વધારે આવ્યા હતા. એટલે એનાલિસિસ કર્યું હતું મેં, અને એટલા જ કર્યા હતા, એટલે વાંધો આવતો નતો. એટલે આઈએમપી પૂછાય છે એવી રીતનું. તો મેં ઘણા 2-3 વર્ષના પેપરો જૂના હોય એના જોઈ અને એનાલિસિસ કર્યું હતું. એટલે ખબર પડી ગઈ હતી કે હા, આવી રીતના આટલા ટોપિક છે એટલે કરવા જોઈએ. એટલે બધું કરવું જોઈએ એવું નથી કહેતું, પણ છેલ્લા સમયમાં આપણે આઈએમપી છે એટલું કરવું જોઈએ, એટલે વાંધો ના. જો ગણિતમાં તમે આટલું કરશો તો તમારે વાંધો નહીં આવે, વધારે માર્ક્સ કવર થઈ જશે. આટલા ચેપ્ટરોને વધારે ભાર આપવાનું જોઈએ મારા ખ્યાલથી. બીજું તો વધારે નહીં કરો તો ચાલશે, પણ આટલા જેટલા ચેપ્ટર છે એટલા કરશો તો ઇનફ છે છેલ્લા સમયમાં. બાકી કોન્સ્ટેબલ વાળા માટે સમય છે એટલે તમે બધું કરશો તો પણ વાંધો આવશે નહીં. હજુ 2 મહિના છે તો દરરોજનું દરરોજ ગણિત લઈને બેસશો 2 થી 3 કલાક તો થઈ જશે. બાકી કઈ ગણિતમાં કઈ છે નહીં, એટલું હાર્ડ લેવલ નહીં આવે કોન્સ્ટેબલ વાળા માટે. પીએસઆઈ વાળા માટે બની શકે છે, કદાચ લેવલ આવી શકે છે, પણ કોન્સ્ટેબલ વાળા માટે સિમ્પલ મીડિયમ રહેશે. થોડુંક ટ્વીટ કરી એવું સમજવાનું કે 80 થી 90 પ્રશ્નો છે એ આપણે ઓટોમેટિક આવી જશે. કઈ ટ્રીક હશે એમાં કે આપણે ગણી શકશું આરામથી. ખાલી 10 જેવા પ્રશ્નો હશે એમાં આપણે થોડું મગજને જોર આપવું પડશે, અને કદાચ આપણને આવડી પણ નહીં. તો એ 10 છે એ કરી દેવાના, બાકી બધા આવડી જશે. 10 માંથી 5 તો તમને આરામથી થોડુંક મહેનત કરશો તો 1 મિનિટ જેવો પ્રશ્ન 1 મિનિટ જેટલું લેશે, બાકી તો બધા થઈ જશે સોલ્વ. એવી રીતના ક્વેશ્ચનો જશે, વધારે નહીં. અને પાછા બધા કહેતા કોમેન્ટ કરશે કે તમને ખબર પડી કે પેપર કેવો આવશે. આમ ભાઈ, આ તો એનાલિસિસ કર્યું છે, મને ખબર નથી. કોઈને આખા ગુજરાતમાં કોઈને ખબર નથી હોતી કે પેપર કેવો છે, પણ મારો એક અંદાજો છે કે આ રીતના તમે પેપર આવી શકે છે લેવલ વાળું કે લેવલ વગરનું. એટલા માટે, બાકી તો કઈ છે નહીં. મહેનત વિદ્યાર્થીઓ બધા કરતા જ હોય છે, એમને થોડું પેલું ના થાય એટલા માટે કહેતો હોઉં છું. મેરિટનો વિડીયો બનાવ્યો તો એમાં પણ બધા કહેવા મળી ગયા, પણ એ મારું એટલા માટે બનાવ્યું તમે મહેનત વધારે કરો, અને મેરિટમાં જો માર્ક્સ લાવવા હોય તો તમને એમ થાય કે હા, આટલું બધું મેરિટ હશે તો આપણે મહેનત વધારે કરી, એમ એ હેતુથી આપણે બનાવ્યો હતો. બીજું કઈ છે નહીં. વિડીયો એટલા માટે બનાવવાનું જરૂરી છે કે જેટલા પણ મિત્રો તૈયારી કરે છે એ બધાને આઈડિયા આવે કે આપણે આ રીતના તૈયારી કરીશું તો આપણે વાંધો નહીં આવે. કોઈ પણ સબ્જેક્ટ હોય એનું એક એનાલિસિસ કરવાનું હોય, એને એટલું સમજવાનું હોય કે મારે આ ટોપિક કરવાનો છે, આ ટોપિક નથી કરવાનું. એ બધું ઘણાને નથી ખબર હોતી, એટલા માટે થોડું ગાઈડન્સ મળી રહે એટલા માટે આપણે વિડીયો બનાવતા હોય છે. બીજું કઈ હેતુ નથી હોતો. બાકી આમાં કઈ આપણે છે નહીં. બાકી કોઈ એકેડેમી વાળા એટલું બધું સલાહ તમને નહીં આપે ફ્રીમાં. બાકી બધા તો વાંધો નહીં, પણ એ એટલું સલાહ આપવા માટે પણ બધા પૈસા લેતા હોય છે, અને આપણે એ ફ્રીમાં કહીએ છીએ. એક વસ્તુ ધ્યાન રાખવાનું કે તમારે દરરોજનું દરરોજ કરવાનું છે. બાકી કોઈનું દરરોજ તમે યુટ્યુબ પર વિડીયો જોશો બધાના અલગ અલગ તો તમારો ટાઈમ વેસ્ટ થશે, અને તમારું મગજ છે એ કામ નહીં કરે કે ખરેખર આવું થશે. ખરેખર આવી રીતના કોઈ બી વાત કરતું હોય યુટ્યુબ પર તો એ બધું ફેલ અફવા છે, ખોટું એટલું બધું મગજ ઉપર નહીં લેવાનું. અને એકેડેમી વાળા તો ખોટી એમની પેલી એ જ કરતા હોય છે જાહેરાત ગમે ત્યારે કે હવે 20 દિવસ રહ્યા છે, 20 દિવસમાં તમારે કોર્સ આટલામાં, 1900 રૂપિયામાં કોર્સ આટલામાં, બધું એમ કરી અને પછી તમને માઇન્ડ વોશ કરી અને તમે એ કોર્સ પરચેસ કરી લેશો, અને એ કોર્સ તમારા 20 દિવસમાં પૂરું પણ નહીં થાય અને તમે પરચેસ કરી લેશો. એટલે કોઈ બી વસ્તુ છે 1 મહિનામાં બાકી રહ્યો છે તો યોદ્ધાઓ તૈયાર થઈ જાઓ. 1 મહિનામાં તમે આ કોર્સ લઈ લો તો તમે આ તમારી બેચ પૂરી થઈ જશે. પણ 1 મહિનામાં તો એક સબ્જેક્ટ પૂરું ના થાય તો આખો કોર્સ ક્યાંથી પૂરું થાય? એટલા માટે એટલું ધ્યાન રાખવાનું કે કોઈ બી એકેડેમી વાળાના હાથમાં નહીં આવવાનું. આપણી મહેનત આપણને ખબર હોય કે આપણે કેટલા સમયમાં કેટલા સબ્જેક્ટ પૂરા થયા છે, તો 1 મહિનામાં ક્યાંથી પૂરા થાય? કોઈ બી વિડીયો જોઈને તમે તરત યાદ નથી રહી જવાનું. એનું પાચન થવું જોઈએ. તમે કોઈ પણ વસ્તુ ખાઓ છો તો એનું ખાવ છો, ચાવો છો, પછી પેટમાં પાચન થાય છે, પછી એ બધું બનતું હોય છે.
તો એટલું વસ્તુ યાદ રાખો, તમે જે વાંચો છો એ તરત તમે વિડીયો જોવો છો તરત તમને યાદ રહી જાય એવું ના હોય. એ વિડીયોને પછી તમારે બુકમાં વાંચવું જોઈએ, કાં તો વિડીયોની નોટ્સ બનાવવી જોઈએ, પછી એનું રિવિઝન કરવું જોઈએ. 2-3 વાર તમે આમ પ્રોસેસમાંથી નીકળો ત્યારે તમને થોડું યાદ રહે, એમાંથી બધું તો યાદ રહેવાનું નથી, તો એમાંથી થોડું યાદ રહે. એટલે રિવિઝન કરશો ત્યારે તમને યાદ રહેશે. એટલે એટલું યાદ રાખવાનું, 1 મહિનામાં કોઈ એક્ઝામ ક્રેક નથી થતી, કોઈ 3 મહિનામાં નથી થઈ શકતું. મહેનત કરશો, રેગ્યુલર રિવિઝન કરશો તો જ થશે. બધા 6-6 મહિના 1-1 વર્ષ આવે છે ત્યારે એક્ઝામ ક્રેક થાય છે. એટલે એટલું ધ્યાન રાખવાનું કે ગવર્મેન્ટ એક્ઝામ છે તો ગવર્મેન્ટ એક્ઝામમાં કોમ્પિટિશન વધારે છે, તો કોમ્પિટિશનમાં આવવા માટે આપણે મહેનત પણ વધારે કરવી જોઈએ. કોઈ એકેડમી વાળા આપણે 3 મહિનાનો કોર્સ આપી અને આપણે પાસ થઈ જઈએ એવું નથી હોતું. એટલે બને ત્યાં સુધી આપણે જાતે જ મહેનત કરવાની છે, બધું જાતે જ કરવાનું છે, રિવિઝન આપણે જાતે કરવાનું છે, વાંચવાનું આપણે જાતે હોય છે, યાદ પણ આપણે જાતે રાખવાનું છે. તો એક વસ્તુ યાદ રાખો, આપણે જાતે જ કરવાનું છે, તે આપણે ખોટા પૈસા શું કરવા બગાડીએ. એટલે એટલી વસ્તુ તમે બુકમાં લાવી દો, 1000 રૂપિયાની તમે બુકો લાવી દો અને બુકમાં તમે આરામથી બધા સિલેબસ કવર કરી લો અને એ જ બુકને વારંવાર રિવિઝન કરો તો તમારું પાયો છે મજબૂત થઈ જશે અને તમને આઈડિયા આવી જશે કે મારે આટલું વાંચવાનું છે, આટલું નથી વાંચવાનું, એનાલિસિસ કરતા આવડી જશે. પણ કોઈનું તૈયાર વસ્તુ તમે લેશો તો તમને પોતે આઈડિયા નહીં આવે કે મારે શું કરવાનું છે શું નહીં, અને એમાં તમારો ટાઈમ વેસ્ટ થશે અને વર્ષો નીકળી જશે. એટલે આ એક એક્સપિરિયન્સ છે, એટલા માટે તમને કહું છું, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલા માટે. એટલે બને ત્યાં સુધી આ બધાથી દૂર રહો અને જાતે મહેનત કરતા રહો. આજે થોડું વધારે બોલાઈ ગયું છે એટલે માફ કરજો થોડું, પણ ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો જેટલા છે એ બધાને શેર કરી દેજો. બધા ઘણા કોમેન્ટમાં પૂછતા કે કરતા હોય છે મેં આનો કોર્સ લીધો છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, નથી પૂરું થતું, મને યાદ નથી રહેતું. તો પછી કોર્સ લીધો શું કરવા તમે, એ યાદ નથી રહેતો. હવે કોર્સ લીધું છે તો તમે એનો બહુ સારી રીતે યુઝફુલ થાવ એ રીતે એ કોર્સનો ઉપયોગ કરો. કોર્સને એકવાર વાંચી લો, એકવાર આખો વિડીયો જોઈ લો અને પછી તમે બુકમાં જ વાંચવાનું કરો. એકવાર પૈસા ખર્ચાશે તો એનો યુઝ કરી લો અને પછી વાંધો ના આવે. હું કહું ત્યાં સુધી મેથ્સ રીઝનિંગના કોર્સ લેવાય, બાકી બીજા કોઈ સબ્જેક્ટના લેવાય નહીં. જેટલા વાંચવાવાળા સબ્જેક્ટ છે એને કોઈ દિવસ કોર્સમાં લેવાય નહીં. બધું ફ્રીમાં યુટ્યુબ પર હોય છે અને યુટ્યુબ પર વારંવાર આખો દિવસ તમે વિડીયો જો કરો છો એમાં તમારું મગજ બગડે છે. એટલે વિડીયો જોવાનું બંધ કરો બને ત્યાં સુધી અને બને ત્યાં સુધી વાંચવાનું ટ્રાય કરો તો વાંધો આવશે નહીં. તમને થોડું ટાઈમ નહીં યાદ રહે પણ લખીને તમે વાંચશો તો તમને ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર. અને આજ માટે આટલું રાખીએ અને તૈયારી કરતા રહેજો. આટલા ચેપ્ટર કર્યા છે એ કીધા છે એટલા કરી દેજો. અને નેક્સ્ટ વિડીયો છે એ આઈએમપી, બધા સબ્જેક્ટના આઈએમપી ટોપિક છે એ લખ્યા છે મેં, તો એ નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું. બરાબર. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય